absolute beauty, and specifically women's beauty, is a form of meditation, is a form of samadhi. And when you are in samadhi, you need not any moksha or any mukti. સ્ત્રીના સૌંદર્યથી વધુ સુંદર વસ્તુ ઈશ્વર બનાવી નથી શક્યો અને એની અંદર ખોવાઈ ગયા, ડૂબી ગયા. એ સમાધિ છે. કશું ખરાબ નથી થયું. તમે જોઈ લો, વિશ્વનું શ્રેષ્ઠ કાવ્યો રચનારા બધા જ કવિઓની પ્રેરણા એ સ્ત્રી રહી છે. અદ્ભુત સર્જનો કાલિદાસના વર્ણનો ક્યારેક વાંચો, પ્રેરણા સ્ત્રી જ રહી છે. મહાન શિલ્પકારો આખા વિશ્વની સુંદરતા ઉતારી ચૂક્યા હોય એમની મૂર્તિની અંદર, તો પ્રેરણા સ્ત્રી જ રહી છે. ચિત્રકારોની તો કલ્પના જ સ્ત્રીનું સૌંદર્ય છે. અંદર ડૂબી જાય છે, ખોવાઈ જાય છે. એ સૌંદર્યમાં પાગલપન પેદા થાય છે. અને ધેટ મેડનેસ એ સમાધિ છે. જેટલી શ્રેષ્ઠ વસ્તુનું સર્જન થયું છે, એ બધા જ કલાકારો સૌંદર્યની સમાધિમાંથી જ શ્રેષ્ઠતમ શોધી લાવ્યા છે. ચલો બીજી વાત કરું. બહુ મોટા ઝંડા લઈને ફરો છો ને જે ઈશ્વરના, એ બધા ઈશ્વર, એ શિવ હોય તો પાર્વતી સાથે જ સુંદર લાગે છે, રામ હોય તો સીતા સાથે સુંદર લાગે છે, કૃષ્ણ હોય તો રાધા સાથે, વિષ્ણુ હોય તો લક્ષ્મી સાથે. છે કે નહીં? ગણપતિ, એની પહેલી પૂજા કરો છો તો રિદ્ધિ અને સિદ્ધિ નામની 2 પત્ની સાથે. કોની વાત કરું? ઇન્દ્ર, એને તો સુંદર 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 નો દરબાર ઉભો કર્યો. એ મેનકા હોય કે ઉર્વતી હોય. છે કે નહીં? સુંદરતામાં માણસ નહીં, દેવતાઓ પણ ડૂબે છે.